મોહન ગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 20 એપ્રિલ 2026 ને સોમવારનું રાશિ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રમાન અનુસાર વૃશ્ચિક રાશિ ઉપરાંત ધન રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે કુંભ રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં લાભદાયક સાબિત થશે। તમારા બધા સાથે સૌંદર્યપૂર્ણ સંબંધો રહેશે। વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે। લોકોને માન સન્માન મળશે। નોકરીમાં તમને તમારા ઉપર અધિકારીઓ તરફથી પણ પ્રશંસા મળશે। પ્રમોશન પણ થઈ શકે છે। આર્થિક સ્થિતિ તમને માનસિક મૂંઝવણ અને તણાવમાં મૂકશે। એ પણ ધ્યાનમાં રાખો કે તમે મજબૂર છો કે પરેશાન છો એ વાત કોઈને ન જણાવો। કેવો રહેશે તમારો આજનો દિવસ? મેષ રાશિ સોમવારનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે। અટકેલા સરકારી કામમાં ગતિ આવશે। વેપારમાં નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે। આજનો સમય પરિવાર સાથે આનંદપૂર્વક વીતશે। મેષ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે। નોકરીમાં પ્રમોશનની સંભાવના છે અને કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બનશે। તમે તેમાં ભાગ લેશો। આખો દિવસ આનંદદાયક પસાર થશે। તમારી પાસે નવા સંકલ્પ હશે જે તમારી સામાજિક સ્થિતિ સુધારશે અને તમારો સંતોષ વધારશે। સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે। આજે તમારું ભાગ્ય 83% રહેશે। માતા પિતાના આશીર્વાદ લો। વૃષભ રાશિ આજે માનસિક શાંતિ જળવાઈ રહેશે। શિવજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે। આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી। વૃષભ રાશિ લોકોને કહે છે કે આજે તમારો આખો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે। તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો। તમે કામમાં સારી કમાણી કરશો। આજે તમારો નાણાકીય પક્ષ મજબૂત રહેશે। આજનો દિવસ સારો રહેશે। આજે તમારું ભાગ્ય સારું રહેશે। નાણાકીય લોકોને પ્રમોશન મળી શકે છે અને ઉચ્ચિક જગ્યાએ ટ્રાન્સફર પણ થઈ શકે છે। આજે ભાગ્ય 90% તમારો સાથ આપશે। ગાયને લીલો સારો ખવડાવો। મિથુન રાશિ તમારા અવાજ અને વાણીની મધુરતાથી લોકો પ્રભાવિત થશે। નોકરીમાં તમારી મહેનતની કદર થશે। મિત્રો સાથેની મુલાકાત નવી તકો દ્વારા ખોલી શકે છે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આ દિવસે તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે। તમારા પૈસા યોગ્ય કાર્યોમાં ખર્ચ થશે। વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે પરંતુ મનમાં ડર રહેશે। આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે। કોઈને ઉધાર આપવાનું ટાળવું। વેપાર અને પૈસા માટે આજનો દિવસ મિશ્રિત રહેશે। જો તમે સમયસર તકનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। ભાગ્ય આજે તમારો 87% સાથ આપશે। માતા લક્ષ્મીની પૂજા કરો। કર્ક રાશિ આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। પરિવારમાં નાની બાબતને તણાવ થઈ શકે છે। બિનજરૂરી ખર્ચ ટાળવો અને બજેટ બનાવીને ચાલવું હિતાવહ છે। કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે ભાગ્ય પૂરેપૂરો સાથ આપશે નહીં પરંતુ જો તમારી સાથે કોર્ટ કચેરી સંબંધિત કોઈ મામલો હોય તો તેમાં આજે તમને થોડી રાહત મળી શકે છે। આજે ભાગ્ય તમારો સાથ આપશે। તમારી માનસિક હાલત આજે સ્થાપિત થશે અને તમને સારી બાજુથી સારા સમાચાર મળશે। સંપત્તિ ખર્ચ સાથે જો તમે ઉપરિત અધિકારીઓને સંતુષ્ટ કરી શકો તો તમને આર્થિક લાભ પણ મળી શકે છે। આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે। ગણેશ ચાલીસાનો પાઠ કરો। સિંહ રાશિ સમાજમાં તમારું માન સન્માન વધશે। સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। જૂના રોકાણોમાંથી આર્થિક લાભ થવાના મજબૂત યોગ છે। સિંહ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના કારણે તમે તમારો આખો દિવસ બેચેનીમાં પસાર કરશો। કાર્યમાં કોઈના સહયોગથી તમને ફાયદો થશે। તમે તમારી ઈચ્છા મુજબ તમારી કાર્ય યોજનાઓ પૂર્ણ કરશો। તમે સન્માન મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે। તમને જટિલ સમસ્યાનો ઉકેલ મળશે। આજે ભાગ્ય 82% સુધી તમારી સાથે છે। ગુરુજનક કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। કન્યા રાશિ નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે। ભાગ્યનો પૂરો સાથ મળશે। જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે। વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો દિવસ છે। કન્યા રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આ દિવસે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। વેપાર માટે આજનો દિવસ સારો રહેશે। વેપારી વર્ગ
ખાસ કરીને સારા પરિણામ મળશે, જેના કારણે ધન અને લાભનો યોગ થશે. તમારા કાર્યક્ષેત્રમાં મોટી બદલાવ આવી શકે છે. પરિવાર તરફથી તમને બેચેની રહેશે. જો કોઈ કાનૂની કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ કેસમાં સફળતાનો સંકેત મળશે. આજે તમારું ભાગ્ય 82% રહેશે. ગણેશજીને લડ્ડુ ચડાવો. તુલા રાશિ, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આજે તમને કોઈ અટકેલા નાણાં પરત મળી શકે છે. સામાજિક જવાબદારીઓ વધશે, પરંતુ તમે તેને સારી રીતે નિભાવી શકશો. ગણેશજી તુલા રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે તમે બેચેની અનુભવશો. તમારું ખરાબ સ્વાસ્થ્ય તમારી બેચેનીનું કારણ બનશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. નોકરી કરતા લોકો નોકરીમાં અવરોધો પરેશાન રહેશે. વેપારી વર્ગ માટે વસ્તુઓ થોડી સામાન્ય રહેશે. કામ સંબંધિત યાત્રાઓ અને સહયોગ આપનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે. તમારામાં કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બનશે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રમાં ઉતાવળ કોઈ નિર્ણય ન લેવો. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. રહસ્યમય ઇસ્યુઓમાં રુચિ વધશે. વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ પૈસા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પૈસા સંબંધિત બાબતોથી સારી રહેશે. આજે તમે તમારા જૂના મિત્રો સાથે વાતચીત કરી શકો છો. મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ બહુ જ સારો નથી. તમારા સંઘર્ષ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ ભાગીદારી અથવા સહયોગ દ્વારા સારો નફો મેળવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ભાગ્ય આજે તમારો 90% સાથ આપશે. સફેદ વસ્તુઓનું દાન કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને જળવાઈ રહેશે. ભાગીદારીમાં કરવામાં આવેલા કામમાં સફળતા મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. પ્રવાસનું આયોજન સફળ રહેશે. ધન રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસની શરૂઆત ખુશીઓથી થવા જઈ રહી છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં સારો નાણાકીય લાભ થશે. પ્રમોશન સંકેત છે. આજે વેપારીઓ માટે લાભની સ્થિતિ છે. તમારા નિર્ણયો પર યોગ્ય ધ્યાન આપો. જો તમારે કોઈ રોકાણ કરવું હોય તો નિષ્ણાતનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. આજે તમારું ભાગ્ય 80% તમારી સાથે રહેશે. ગણેશજીને મોદક અર્પણ કરો. મકર રાશિ, તમારા વિરોધીઓ આજે નબળા પડશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. મામા પક્ષ તરફથી લાભ થવાની શક્યતા છે. ગણેશજી મકર રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે તમે તમારા કાર્ય દરેક સાથે સારો વ્યવહાર કરશો. તમને સમયસર તમારા સહકર્મીઓ સહયોગ મળશે. તમે સારા પૈસા કમાઈ શકો છો. પારિવારિક સુખ સારું રહેશે. બાળકો પર ધ્યાન આપો. કેટલાક પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત થશે અને તમે પ્રેમ સંબંધોના સદભાગ્યમાં ભાગ્યશાળી રહેશો. આજે તમારો 66% સુધી તમારી સાથે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ, સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓને સપ્તાહ પરીક્ષામાં સફળતા મળશે. આવકના નવા શસ્ત્રો ઉભા થઈ શકે છે. કુંભ રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં લાભદાયક સાબિત થશે. તમારા બધા સાથે સહયોગપૂર્ણ સંબંધો રહેશે. વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે. લોકોને માન સન્માન મળશે. નોકરીમાં તમને તમારા અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પ્રમોશન પણ થઈ શકે છે. આ સ્થિતિમાં તમને માનસિક મૂંઝવણ અને તણાવ મુકશે. અને એ પણ ધ્યાનમાં રાખો કે તમે મજબૂર છો કે પરેશાન છો એ વાત કોઈને ન જણાવશો. ભાગ્ય આજે તમારો 92% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ, આજે મન થોડું ચિંતિત રહેશે. જમીન મકાનને લગતા વિવાદોથી દૂર રહેવું. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. રહીને દિવસ પસાર કરવો ફાયદાકીય રહેશે. મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે તમારા પરિવારનું ધ્યાન રાખશો અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરશો. તમે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ પરિવાર સભ્યોનો માટે સમય કાઢીને તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો. વિદ્યાર્થીઓને આજે પરીક્ષા વગેરેમાં સફળતા મળવાની છે. તમારે તમારા પર અધિકારીઓની અપેક્ષા સામનો કરવો પડી શકે છે. તમારા સાથીદારો તમારી નબળાઈઓનો લાભ ઉઠાવી અને રમતને બગાડવાનું કામ કરશે. આજે ભાગ્ય 82% તમારી સાથે રહેશે. ગણેશજીના પાઠ કરો. વિશેષ આજે સોમવાર હોવાથી શિવ મંદિરે જઈને દૂધ અને જળનો અભિષેક કરવો. બધી મુશ્કેલીઓ દૂર થશે. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી બ્લોગ નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે.